જિલ્લાના સરહદી વિસ્તારોમાં શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। મળતી માહિતી અનુસાર વાવના અસારાવાસ ગામના વિદ્યાર્થીઓને શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ કાર્ય પર અસર જોવા મળી રહી છે। વાવના અસારાવાસ ગામના ગ્રામજનોએ શિક્ષકોની ઘટનાને લઈને શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી છે। શાળામાં છેલ્લા ઘણા સમયથી 6 શિક્ષકોની ઘટ છે। ધોરણ 1 થી 8 ની શાળામાં 6 શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે। શાળામાં તાત્કાલિક શિક્ષકો મૂકવા માટે ગ્રામજનોએ તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે। 10 દિવસમાં શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય તો શાળાને કાયમી તાળાબંધ કરવામાં આવશે તેમજ ગ્રામજનો દ્વારા આવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે સારાવાસ પ્રાથમિક શાળાના સહમત થઈને વાલીઓ વાવ તાલુકા શિક્ષણ સમિતિમાં આવેદનપત્ર સહમત થઈને દેવા આવ્યા। 1 થી 8 ધોરણ છે, ત્યાં 350 છોકરા છે। 4 જ્ઞાન સહાયકના શિક્ષક અને 1 કાયમી શિક્ષક છે, અને કાયમી શિક્ષકની પણ બદલી થયેલી છે અને છોકરાઓને અત્યારે ભણતરનો કોઈ યોગ્ય નિયમ મળતો નથી। ખૂબ રજૂઆત કરવા છતાં આજે અમે વાવ તાલુકા શિક્ષણ અધિકારી પાસે આવેલા છીએ અને અમે અમારો આવેદનપત્ર આપેલું છે। જય માતાજી। અસારાવાસ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટના લીધે અસારાવાસમાંથી ગામના લોકો મારી સામે આવ્યા હતા। એ લોકોને એની માગણી હતી કે અમારે કાયમી શિક્ષક મૂકવા, પણ હવે કાયમી શિક્ષકમાં હવે નવા વિદ્યા સહાયકની ભરતી થનાર છે। ટૂંક સમયમાં નવા વિદ્યા સહાયક આવી જશે અને હાલમાં જે ઘટ છે જ્ઞાન સહાયક છે 4 જણ ને 1 શિક્ષક છે, 5નો હાલ કામગીરી કરે છે, છતાં બીજા 2 શિક્ષકોની કામગીરી કરી અને એપ્રિલ સુધી પરીક્ષા સુધી હું કામગીરીની વ્યવસ્થા એમને કરી આપીશ। નબળું શિક્ષણની રજૂઆત કરતા હતા, પરંતુ અમે એના માટે CRC બીટ કેળવણી નિરીક્ષકને મોકલી સતત મોનિટરિંગ કરવડાવશું અને જે એમને ઘટનો મુદ્દો છે એ આગામી ભરતીમાં અમે એનો સોલ્યુશન લાવીશું અને ભરતીમાં એમની શાળાની ઘટ પૂર્ણ કરીશું। 4 थे, मेन साहेब में सरकारी साहेब एक ज छे, 4 गिनता है। तो सरकार ने विनंती करी है कि अमारू छोकरू नपास थाय तो नपास तो थातुं नथी, परीक्षा तो आलवा पात्र छे नहीं, एमने पास थई जाय छे, कोई आवड़तुं छे नहीं छोकराने। 5मुं भणे छे, 4थुं हाल। शिक्षक एक थे, एमने तो सरकार एम कहे कि भाई कागळ उपर कॉम्प्यूटर उपर बेहारी राखो, एमनी नोंध कॉम्प्यूटर उपर छे। एक कॉम सरकारी कॉम करे छे, 4 साहेबो भणावे छे, तो 365 शिक्षकोनी घट थे। તમારી મોગ શું છે? शिक्षकोनी मोग छे अमारी कि 4 शिक्षको, 1 शिक्षक ऊपर सरकारी शाळा हेले चाले ज नहीं, 1 ऊपर शिक्षक सरकार बरोबर। तो घट तो थे 311 अहींया आपणे कचेरी आया तारके तालुकामां पूरता मळता नथी शिक्षको, तो અને જે શિક્ષકો છે એમની બદલી થઈ જાય, પાછા રિટર્ન શિક્ષકો મળતા છે નહીં।